તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના બાયલીમાં કોર્પોરેશને રોડ પર ઠેર ઠેર ખાડા કર્યા, જ્યાં રોડ ખોદી કોર્પોરેટર ચેરમેનને રજૂઆત કરી છે કે જ્યાં રોડ ખોદી નાખતા સ્થાનિક કોર્પોરેટરે ચેરમેનને રજૂઆત કરી છે, ત્યારે ચોમાસા પહેલા ખોદેલા જે ખાડા વ્યવસ્થિત કરવાની રજૂઆત કરી છે। ત્યારે કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓને સંદેશા આપ્યા છે, આદેશ આપ્યા છે, જ્યાં 13 જે કહી શકાય કે 30 મે સુધી તમામ રોડ સેફ સ્ટેજ ઉપર લાવવા આદેશ આપ્યા છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પણ 30 મે સુધી પૂરી કરવા માટે આદેશ આપવામાં આવ્યા। ગુજરાતમાં 15 જૂનથી ચોમાસાનું આગમન થતું હોય છે। 6 જૂન પહેલા તમામ કામોને સેફ સ્ટેજે લાવવાના સરકારના આદેશ હોય છે। આ વખતે વડોદરામાં પર્ટિક્યુલરલી ઓજી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ખોદકામ થયા છે। ત્યાં ગટર, ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, સ્ટોર્મ વોટર ડ્રેન વગેરેના કામગીરી થઈ છે અને ઓલમોસ્ટ દરેક રોડ ત્યાં ખોદેલો છે। ખૂબ જરૂરી છે કે કામ સેફ સ્ટેજે તો લેવામાં આવે, પણ સાથે સાથે સેફ સ્ટેજે લાવીને જો કોમ્પેક્શન નહીં થાય તો સેફ સ્ટેજે લાવ્યા પછી બી પહેલા જ વરસાદમાં એટલા બધા ખાડા થશે કે લોકો ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થશે ને અનેક ઠેકાણે એક્સિડન્ટ થશે અને લોકોની સેફટી જોખમાં છે। દરેક ટેન્ડરમાં કોમ્પેક્શન પાણી નાખીને કોમ્પેક્શન કરીને રોલર ફેરવવાની ને એને વ્યવસ્થિત રીતે બેકફિલિંગ થાય એનું પ્રોવિઝન હોય છે। એના પૈસા બી ટેન્ડરમાં ચૂકવાતા હોય છે, પણ એ એક્ટિવિટી કોઈ દિવસ ઇમ્પ્લિમેન્ટ થતી નથી। એન્જિનિયર્સ એનું ધ્યાન નથી રાખતા, પ્રોપર સુપરવિઝન નથી થતું ને અંતે એઝ ઇફ ઇટ ઇઝ એક્સેપ્ટેડ કે પહેલા ચોમાસામાં ચરિયો પડે જ ને રોડ બેસી જાય અને હંગામી ધોરણે પછી એમાં છારું ને બધું નાખીને કોર્પોરેશન પોતાના ખર્ચે એ રિપેર કરતી હોય છે। અલગ અલગ ઝોનની પ્રી મોન્સૂન કામગીરીમાં ખાસ કરીને વરસાદી ગટરની કેચપીટ, ડ્રેનેજ લાઇનના મેનહોલ, ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ પુષ્કળ વેગ આપવામાં આવ્યો છે। ત્રણેય કાંસ, મસ્યા કાંસ, ભૂખી કાંસ, ઉભારેલ કાંસ, એ સિવાય નાના કાંસો કે જે ખાસ કરીને દિલથી અટલાદો સુધીનો કાંસ છે, રાજીવનગરથી કાંસામાળા કબ્રસ્તાનનો કાંસ છે, હાઈવેને સમાંતર કાંસ છે, આ તમામ કાંસો પહોળા કરી દેવામાં આવે છે, જેથી કરી અને મેજર ફ્લડિંગની સિચ્યુએશન ન આવે। ફ્લડિંગ ડિઝાસ્ટર વખતે કોર્પોરેશનની પ્રિપેરનેસ, મિટિગેશન, પ્રિવેન્શન માટે અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે। ઇમરજન્સીમાં કેવી રીતે કામ કરવું, લોકોનું સ્થાનાંતર કેવી રીતે કરવું, લોકોને ફૂડ અને આશરો કેવી રીતે આપવો એ બાબતની ચર્ચા વિચારણા કમિશનર દ્વારા તમામ અધિકારીઓ અને રેપિડ એક્શન ફોર્સ હોય તે ફાયરની